હેલો સ્ટુડન્ટ્સ, બીકોમ એકાઉન્ટન્સીમાં રોકડ અંદાજપત્રનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે ગુજરાત યુનિવર્સિટી ટીવાય બીકોમ એપ્રિલ 1993 અને નવેમ્બર 2016 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ આપણે રકમ સમજી લઈએ. પ્રશાંત લિમિટેડની નીચે આપેલી વિગતો પરથી તારીખ 30 જૂન 2012ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. 1 એપ્રિલ 12ના રોજ રોકડ અને બેંક શિલ્લક 10,000 રૂપિયા, એટલે કે શરૂઆતની જે રોકડ અને બેંક શિલ્લક છે 1 એપ્રિલે 10,000 રૂપિયા છે. વેચાણ કિંમત સાથે વસ્તુની પડતર નીચે મુજબ ટકાવારી દર્શાવે છે, એટલે કે વેચાણ કિંમતમાં વસ્તુની પડતર કેટલી, તો માલ સામગ્રીમાં 30% છે, મજૂરીના 20% અને કારખાનાના પરોક્ષ ખર્ચા 25%. આ રીતે વેચાણ કિંમત સાથે વસ્તુની પડતર છે. બરાબર. હવે નીચે જે ટેબલ આપ્યું છે એમાં ફેબ્રુઆરીથી લઈને જુલાઈ માસ સુધીનું ઉત્પાદન આપેલું છે. એકમોમાં કેટલા એકમોનું ઉત્પાદન થયું એ આંકડા આપ્યા છે, અને તૈયાર એકમોનો સ્ટોક, કેટલા એકમોનો સ્ટોક તૈયાર છે એ આપ્યું છે. બરાબર. બીજી બધી વિગતો આપી છે. નીચે 6 પોઈન્ટ આપ્યા છે. એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા છે. બરાબર. કુલ વેચાણના 40% રોકડ વેચાણ ધારો, એટલે વેચાણ નથી આપ્યું દાખલામાં, આપણે શોધવાનું છે, અને જેટલું વેચાણ આવશે એના 40% રોકડ વેચાણ હશે. તો ઉધાર વેચાણ કેટલું થશે? 60%. બરાબર. 40% જો રોકડ વેચાણ હોય તો 60% ઉધાર વેચાણ થાય. ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ થયા પછીના બીજા મહિનામાં વસૂલાત મળે છે, એટલે ઉઘરાણીની વાત કરી છે. બરાબર. દરેક મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી માલ સામગ્રીની ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે છે, અને ખરીદી રોકડેથી જ કરવામાં આવે છે. ઉધાર ખરીદી છે જ નહીં. હવે ખરીદીની પણ રકમ આપી નથી દાખલામાં. બરાબર. તો એ આપણે શોધવી પડશે ગણતરી કરીને. મજૂરીની ચૂકવણીનો સમયગાળો 1/4 માસ અને કારખાનાના પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. મે 2012માં એક નવું યંત્ર ખરીદવામાં આવશે 3 લાખ રૂપિયામાં, જેની ચૂકવણી ડિલિવરી તારીખથી માસિક 3 સરખા હપ્તામાં કરવાની છે, એટલે કે નવા યંત્રની ખરીદીના નાણાં ચૂકવવાના છે. બરાબર. તો આ રીતનો પ્રશ્ન છે. હવે આપણે જે રોકડ બજેટ બનાવવાનું છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતે આપણે રોકડ બજેટ બનાવીશું. પ્રશાંત લિમિટેડનું જે બજેટ બનાવવાનું છે જોઈ શકો છો તમે. એપ્રિલથી જૂન કયું છે. બરાબર. તો એપ્રિલ, મે અને જૂન આ 3 માસનું આપણું રોકડ બજેટ આ રીતે રહેશે. હવે સૌપ્રથમ શરૂઆત આપણે શિલ્લકથી કરીશું. 1 એપ્રિલના રોજ રોકડ અને બેંક શિલ્લક 10,000 રૂપિયા આપી છે. બરાબર. ચાલો, ત્યારબાદ રોકડ આવકો એની અંદર ઉમેરીશું અને જાવકો બાદ કરીશું. હવે પ્રશ્નમાં સૌપ્રથમ તો વેચાણ જ નથી આપ્યું. બરાબર. તો એ બધી આપણે ગણતરી કરવી પડશે. આ પ્રશ્નમાં વેચાણ નથી આપ્યું, ખરીદી નથી આપ્યું, ઘણી બધી વિગતો આપી નથી, જે આપણે ગણતરી કરીને શોધવાનું થાય છે. બરાબર. તો સૌપ્રથમ આપણે વેચાણના એકમો શોધીશું. તો એના માટે આ રીતે ગણતરી કરીશું. વેચાણ એકમોની ગણતરી શું કરીશું? ઉત્પાદનના એકમોમાં શરૂઆતનો સ્ટોક ઉમેરીશું અને આખરનો સ્ટોક બાદ કરીશું, એટલે વેચાણ એકમો મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્પાદન એકમો છે એની અંદર શરૂઆતનો સ્ટોક ઉમેરીએ તો ઉત્પાદન એકમો દરેક માસના લખી દઈએ. ફેબ્રુઆરીના 6,000 આ રહ્યા, ત્યારબાદ માર્ચના 8,000, એપ્રિલના 7,000, મેના 9,000, જૂનના 12,500 અને જુલાઈના 9,500. હવે એની અંદર શરૂઆતનો સ્ટોક ઉમેરવાનો છે અને આખરનો સ્ટોક બાદ કરવાનો છે. તો આખરનો સ્ટોક તો આપ્યો જ છે, તૈયાર સ્ટોક. જો આ રહે. તો તૈયાર એકમોનો સ્ટોક જે છે ફેબ્રુઆરીમાં 1,000, માર્ચમાં 3,000, એપ્રિલમાં 2,000, મેમાં 1,000, જૂનમાં 2,500 અને જુલાઈમાં 2,000. બરાબર. તૈયાર માલનો સ્ટોક એટલે આખરનો સ્ટોક એ આપી દીધો છે. શરૂઆતનો સ્ટોક દાખલામાં કોઈ જગ્યાએ આપ્યો નથી. બરાબર. હવે અહીંયા આપણે થોડુંક બુદ્ધિ ચલાવવી પડશે કે શરૂઆતનો સ્ટોક નથી આપ્યો, પણ ફેબ્રુઆરીનો જે આખરનો સ્ટોક છે એ માર્ચનો શરૂઆતનો બને ને, એટલે ફેબ્રુઆરીનો આખરનો સ્ટોક 1,000 છે, એ માર્ચનો શરૂઆતનો સ્ટોક બનશે 1,000 રૂપિયા. બરાબર. માર્ચનો આખરનો સ્ટોક 3,000 એપ્રિલનો શરૂઆતનો સ્ટોક બને. એ જ રીતે એપ્રિલનો આખરનો સ્ટોક મેનો શરૂઆતનો સ્ટોક બને. મેનો આખરનો સ્ટોક જૂનનો શરૂઆતનો સ્ટોક બને અને જૂનનો આખરનો સ્ટોક જુલાઈનો શરૂઆતનો સ્ટોક બને. આ રીતે શરૂઆતનો સ્ટોક મળે. બરાબર. ફેબ્રુઆરીનો શરૂઆતનો સ્ટોક નહીં મળશે, કારણ કે જાન્યુઆરીનો આખરનો સ્ટોક નથી આપ્યો અહીંયા, એટલા માટે. બરાબર.
તો અહીંયા ઉત્પાદનના એકમોમાં શરૂઆતનો સ્ટોક ઉમેરી આખરનો સ્ટોક બાદ કરીએ, બરાબર. તો વેચાણના એકમો મળશે 8,000માં 1,000 ઉમેરો અને 3,000 બાદ કરો, બરાબર. 7,000માં 3,000 ઉમેરીને 2,000 બાદ કરીએ. તો આ રીતે આપણને વેચાણના એકમો મળશે. હવે વેચાણના એકમો મળ્યા, બરાબર. હવે એની કિંમત શોધવી પડશે. તો દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત 100 રૂપિયા આપી છે, બરાબર. વેચાણ કિંમત 100 રૂપિયા એકમ દીઠ, બરાબર. તો આને આપણે 100 રૂપિયાથી ગુણી નાખીએ તો આપણને વેચાણની રકમ મળશે. કેમ 100થી ગુણીએ? કારણ કે એક એકમની વેચાણ કિંમત 100 રૂપિયા આપી છે, બરાબર. તો 100 રૂપિયાથી ગુણી નાખીએ, બરાબર. તો આપણને વેચાણની રકમ મળશે. વેચાણ રૂપિયામાં, અહીંયા જે વેચાણ શોધ્યું હતું એ એકમોમાં હતું, આ જે છે હવે રૂપિયામાં આવશે, બરાબર. તો આ રીતે આપણે વેચાણની રકમ શોધીએ તો ફેબ્રુઆરીમાં 5 લાખ રૂપિયા થશે, માર્ચમાં 6 લાખ રૂપિયા થશે, એપ્રિલમાં 8 લાખ રૂપિયા થશે, મેમાં 10 લાખ રૂપિયા થશે, જૂનમાં 11 લાખ રૂપિયા થશે અને જુલાઈમાં 10 લાખ રૂપિયા થશે, બરાબર. તો આ રીતે વેચાણની રકમ મળી. હવે એ વેચાણમાંથી રોકડ વેચાણ કેટલું અને ઉધાર વેચાણ કેટલું એને આપણે છૂટું પાડવાનું થશે. તો રકમ હું ફરી પાછો લખી દઉં છું. ફેબ્રુઆરીના વેચાણની રકમ 5 લાખ રૂપિયા છે, બરાબર. કુલ વેચાણ. માર્ચનું વેચાણ 6 લાખ રૂપિયા, એપ્રિલનું વેચાણ 8 લાખ રૂપિયા, મેનું વેચાણ 10 લાખ રૂપિયા, જૂનનું વેચાણ 11 લાખ રૂપિયા અને જુલાઈનું વેચાણ 10 લાખ રૂપિયા, બરાબર. તો આ રીતે આપણને વેચાણના આંકડા મળી ગયા. હવે વેચાણને છૂટું પાડવાનું છે. દાખલામાં બીજા હવાલામાં સૂચના આપી છે કુલ વેચાણના 40% રોકડ વેચાણ ધારો. એટલે જે કુલ વેચાણ છે એના 40% રોકડ વેચાણ, બરાબર. તો હવે આપણી પાસે કુલ વેચાણ કેટલું છે એ જુઓ. તો કુલ વેચાણ દાખલામાં તમને આપેલું છે 5 લાખ, આપણે શોધ્યું અત્યારે જ, ગુણ્યા 40%. તો 5 લાખના 40% એટલે 2 લાખ રૂપિયા રોકડ વેચાણ, બરાબર. અને બાકીનું 60% ઉધાર વેચાણ. તો 5 લાખના 60% એટલે 3 લાખ રૂપિયા ઉધાર વેચાણ, બરાબર. તો આ રીતે કુલ વેચાણને છૂટું પાડીને લખતા જવાનું છે દરેક માસ માટે, બરાબર. તો 6 લાખનું પણ કરીશું અહીંયા એ જ રીતે. તો 40% એટલે 2,40,000 અને 60% એટલે 3,60,000, બરાબર. ઉધાર અને રોકડ છૂટું પડે છે. અહીંયા આવશે 3,20,000 અને 4,80,000 એપ્રિલમાં. પછી મેમાં આવશે 4 લાખ રોકડ વેચાણ અને 6 લાખ ઉધાર વેચાણ, બરાબર. પછી જૂનમાં આવશે 4,40,000 રૂપિયા રોકડ વેચાણ અને ઉધાર વેચાણ આવશે 6,60,000, બરાબર. એ જ રીતે જુલાઈમાં આવશે 10 લાખના 40% એટલે 4 લાખ રોકડ, 6 લાખ ઉધાર વેચાણ, બરાબર. તો આ રીતે રોકડ વેચાણ અને ઉધાર વેચાણની માહિતી આપણને મળી ગઈ, બરાબર. હવે રોકડ વેચાણના નાણાં તો તરત જ મળી જવાના તાત્કાલિક. અને આપણે કયા માસનું બજેટ બનાવી રહ્યા છે? એપ્રિલ, મે અને જૂન, બરાબર. તો એપ્રિલનું રોકડ વેચાણ, મેનું રોકડ વેચાણ અને જૂનનું રોકડ વેચાણ મળી ગયું, બરાબર. એપ્રિલનું 3,20,000 રૂપિયા એટલે આવકમાં લખીશું રોકડ વેચાણ 3,20,000 રૂપિયા એપ્રિલ માસ માટે. ચાલો, મે માસ માટે 4 લાખ રૂપિયા અને જૂન માસ માટે 4,40,000 રૂપિયા. તો આ રીતે રોકડ વેચાણના નાણાં મળી ગયા. હવે ઉઘરાણી, બરાબર. દેવાદારો પાસે ઉઘરાણી એટલે કે ઉધાર વેચાણ, બરાબર. તો ઉધાર વેચાણના નાણાં કઈ રીતે મળે છે? તો દાખલામાં એના માટે કોઈક સૂચના આપી હશે, એ સૂચના પ્રમાણે આપણે ગણતરી કરવી પડશે. તો જુઓ, તમે જોઈ શકો છો ઉધાર વેચાણના 50% વેચાણ થયા પછીના મહિનામાં
બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલાત મળે છે. એટલે ઉધાર વેચાણની રકમને આપણે 2 ટુકડામાં વહેંચી નાખવાની છે. બરાબર. 50% નાણાં ક્યારે મળશે? વેચાણ પછીના મહિનામાં. એટલે 3 લાખના 50% કેટલા? 1,50,000. અને બીજા 50% એટલે બીજા 1,50,000. તો આ 50% વેચાણ પછીના મહિનામાં, ફેબ્રુઆરીમાં વેચાણ થયું એટલે એના પછીનો મહિનો કયો? માર્ચ. અને બાકીના 50% ક્યારે મળશે? એપ્રિલમાં. આ રીતે. એ જ રીતે અહીંયા આના પણ 2 ટુકડા પાડવાના. 50% એટલે અડધા 1,80, બીજા અડધા બીજા 1,80. બરાબર. તો માર્ચના નાણાં ક્યારે મળશે? એપ્રિલમાં અડધા, અને અડધા એના પછી એટલે મેમાં મળશે. એ જ રીતે એપ્રિલના પણ 50% કરો તો 2,40,000, 2,40,000. બરાબર. તો 2,40,000 મેમાં મળશે, 2,40,000 જૂનમાં મળશે. એ જ રીતે અહીંયા 6 લાખના 50% એટલે 3 લાખ, 3 લાખ થશે. બરાબર. તો 3 લાખ રૂપિયા જૂનમાં મળશે, 3 લાખ રૂપિયા જુલાઈમાં મળશે. બરાબર. આ રીતે દરેક મહિનાના આપણે ટુકડા પાડતા જવાનું છે. 3,30,000, 3,30,000. બરાબર. તો અડધા નાણાં જુલાઈમાં મળશે, અડધા નાણાં ઓગસ્ટમાં મળશે. જો કે જુલાઈ અને ઓગસ્ટ સુધી આપણે જવાની જરૂર નથી, કારણ કે આપણે બજેટ કયા મહિનાનું બનાવી રહ્યા છે? એપ્રિલ, મે અને જૂન. તો આપણે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિનાની જ ગણતરી કરવાની છે, કારણ કે બજેટ તમે જોઈ શકો છો અહીંયા આપણે 3 જ માસ માટે બનાવી રહ્યા છે. બરાબર. એપ્રિલ, મે અને જૂન. તો આ 3 માસનું જ આપણે ગણતરી કરી નાખીએ. તો એપ્રિલમાં તમે જોઈ શકો છો 1,50 અને 1,80 આ બંને થઈને કેટલા નાણાં મળશે? 3,30,000 રૂપિયા. બરાબર. તો એ 3,30,000 રૂપિયા આપણે અહીંયા લખી દઈશું એપ્રિલ માસમાં ઉઘરાણી. એ રીતે મે માસમાં 1,80 અને 2,40 આમ કરીએ તો થઈ જશે 4,20,000 રૂપિયા. તો એ આપણે અહીંયા લખી દઈશું 4,20,000 રૂપિયા. અને જૂનમાં 2,40 અને 3 લાખ એટલે 5,40,000 રૂપિયા. બરાબર. તો એ 5,40,000 રૂપિયા જે છે જૂનના, એ આપણે અહીંયા લખીશું જૂનની ઉઘરાણી. બરાબર. તો આ રીતે ઉધાર વેચાણની ઉઘરાણીની પણ આપણે ગણતરી કરી લીધી છે. બરાબર. ચાલો, ત્યારબાદ બીજી અગત્યની ગણતરી આવશે ખરીદીની. કે ખરીદી પણ આ દાખલામાં સીધી રકમ આપી નથી, તો એ શોધવી પડશે. માલ સામગ્રીની ખરીદી કઈ રીતે શોધાશે? તો દાખલામાં જે કહ્યું છે એ પ્રમાણે તમે જુઓ. શું સૂચના આપી છે? માલ સામગ્રી 30%. શાના 30%? વસ્તુની પડતરના 30%. બરાબર. એટલે જે વસ્તુની પડતર છે એના પર 30% લેખે માલ સામગ્રીની ખરીદી થાય છે. બરાબર. તો વેચાણ જે છે એના 30% આપણે માલ સામગ્રીની ખરીદી કરવાની છે. તો એની પણ આપણે અહીંયા ગણતરી કરીશું. વેચાણના 30% ગણવાના છે. બરાબર. તો જે વેચાણ કિંમત છે એના પર 30% લેખે ગણતરી કરીએ તો આપણે દરેક માસનું વેચાણ શોધી જ નાખ્યું છે. જુઓ, આ રીતે આપણે વેચાણ શોધ્યું છે દરેક માસનું. બરાબર. તો ફેબ્રુઆરીનું વેચાણ આપણે 5 લાખ શોધેલું. બરાબર. માર્ચનું વેચાણ આપણે 6 લાખ રૂપિયા શોધેલું. આ વેચાણના આંકડા જ લખીએ છીએ જે આપણે શોધ્યું હતું તે. એપ્રિલના 8 લાખ, મેના 10 લાખ, જૂનનું 11 લાખ અને જુલાઈનું 10 લાખ. બરાબર. આ રીતે આપણે વેચાણ શોધ્યું હતું. હવે ખરીદીની રકમ કેટલી છે? વેચાણ કિંમતના 30%. અહીંયા કયું જ છે? બરાબર. કે માલ સામગ્રી 30% છે, તો આના 30% લેખે ખરીદી થાય. તો 5 લાખના 30% કરો તો 1,50,000 રૂપિયા થાય. બરાબર. 30% પ્રમાણે 6 લાખના 30% એટલે 1,80,000 રૂપિયા. 8 લાખના 30% એટલે 2,40,000 રૂપિયા. અહીંયા 3 લાખ થશે. અહીંયા 3,30,000 રૂપિયા થશે. અને અહીંયા 3 લાખ રૂપિયા થશે. આ રીતે માલ સામગ્રીની ખરીદી કરવાની છે. દાખલામાં શું સૂચના આપી છે? દરેક મહિનાના વેચાણ માટે, દરેક મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી માલ સામગ્રીની ખરીદી તેના અગાઉના મહિનામાં કરવામાં આવે છે અને ખરીદી રોકડેથી કરવામાં આવે છે. એટલે કોઈ ખરીદી ઉધાર નથી.
બરાબર, બધી ખરીદી રોકડ જ છે. પણ એમ કહ્યું છે કે દરેક મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી ખરીદી અગાઉના મહિનામાં કરવામાં, એટલે ફેબ્રુઆરીમાં જે ખરીદી કરવાની છે 1,50,000, એ ખરીદી કયા માસમાં કરવામાં આવશે? જાન્યુઆરીમાં. બરાબર, અગાઉના મહિનામાં. એ જ રીતે માર્ચની ખરીદી એના અગાઉ કયા માસમાં કરવામાં આવશે? ફેબ્રુઆરીમાં. એપ્રિલની ખરીદી માર્ચ માસમાં કરવામાં આવશે. મેની ખરીદી એપ્રિલ માસમાં કરવામાં આવશે. જૂનની ખરીદી મે માસમાં કરવામાં આવશે અને જુલાઈની ખરીદી જૂન માસમાં કરવામાં આવશે. આ રીતે ખરીદીના માસ આપેલા છે. હવે આપણે જે બજેટ બનાવવાનું છે કયા મહિના બનાવવાનું છે? એપ્રિલ, મે અને જૂન. તો એપ્રિલની ખરીદી જે છે રોકડેથી 3 લાખ રૂપિયા, મેની ખરીદી 3,30,000 અને જૂનની ખરીદી 3 લાખ રૂપિયા. તો આ રીતે આપણને ખરીદી મળે છે, જે આપણે રોકડ બજેટમાં બતાવીશું. તો રોકડ ખરીદી એટલે આ જાવક છે, તો જાવકમાં આપણે લખી દઈએ રોકડ ખરીદી. તો જે આપણે ગણતરી કરીએ એ પ્રમાણે, બરાબર, એપ્રિલની ખરીદી 3 લાખ રૂપિયા, મેની ખરીદી 3,30,000 રૂપિયા અને જૂનની ખરીદી પણ 3 લાખ રૂપિયા. બરાબર, તો આ રીતે આપણે ખરીદીનો મુદ્દો અહીંયા સોલ્વ કર્યો. બરાબર, ચાલો ત્યારબાદ મજૂરીની વાત કરી છે કે મજૂરીની ચૂકવણીનો સમયગાળો 1/4 માસનો છે. મજૂરી પણ ખર્ચ છે. બરાબર, એટલે અહીંયા જાવક બાજુ બતાવીશું મજૂરી, પણ એની ગણતરી કરવી પડશે, રકમ આપી નથી. પ્રશ્નમાં સૂચના આપી છે, જુઓ, વેચાણ કિંમત સાથે વસ્તુની પડતર નીચે મુજબ ટકાવારી દર્શાવે છે. એમાં મજૂરી કેટલા છે? 20%, એટલે વેચાણના 20% લેખે મજૂરી થશે. તો આપણે જે વેચાણ ગણ્યું છે એના 20% લેખે મજૂરી ગણવાની છે. બરાબર, તો પ્રશ્નમાં જે આપણે વેચાણ ગણ્યું છે અહીં તમે જોઈ શકો છો, ઉપર આપણે વેચાણ લખ્યું જ છે. બરાબર, વેચાણ કેટલા રૂપિયા લખ્યું છે? જુઓ, ફેબ્રુઆરીનું 5 લાખ, માર્ચનું 6 લાખ, એપ્રિલનું 8 લાખ. આ રીતે આપણે વેચાણ શોધ્યું છે. મજૂરી એના 20% છે. તો જુઓ, ફેબ્રુઆરીમાં 5 લાખ છે, 5 લાખના 20% એટલે કેટલી થશે મજૂરીની રકમ? 1 લાખ રૂપિયા. માર્ચમાં 6 લાખ છે, 6 લાખના 20% એટલે 1,20,000. આ રીતે 20% લેખે મજૂરીની રકમ આપણે દરેક મહિનાની શોધી નાખી છે, આના 20%. હવે મજૂરી જે છે વેચાણ કિંમતના 20% છે અને એની ચૂકવણીનો સમયગાળો શું કહ્યો છે? 1/4 માસ, આવું લખ્યું છે. બરાબર, હવે 1/4 માસનો અર્થ શું થાય? 1/4 માસનો અર્થ એ થયો કે એના આપણે 2 ટુકડા પાડવાના, 3/4 અને 1/4. 3/4 એ જ માસમાં ચૂકવવાના અને 1/4 માસ જે રકમ છે પછીના માસમાં ચૂકવવાની. બરાબર, આ રીતે મજૂરીને 2 ટુકડામાં વહેંચવાની છે. 3/4 એ જ માસમાં, બાકીના 1/4 પછીના માસમાં. બરાબર, 3/4 એટલે 75% પણ કહી શકો, 1/4 એટલે 25% એમ પણ આપણે કહી શકીએ. તો એ રીતે આપણે મજૂરીને છૂટી પાડવાની થશે. બરાબર, 75% અને 25%. બરાબર, આ 75% કહેવાશે અને આ 25% કહેવાશે. બરાબર, તો ફેબ્રુઆરીની જે મજૂરી છે 1 લાખ રૂપિયાની, એને 75% અને 25%માં વેચવાની. 75% રૂપિયા એટલે 75,000 રૂપિયા એ જ મહિનામાં અને બાકીના 25% એટલે 25,000 પછીના મહિનામાં. બરાબર, આ રીતે મજૂરીની રકમ ચૂકવાશે. પછી માર્ચની જે મજૂરી છે 1,20,000, એના પણ 75% અને 25%. બરાબર, તો 1,20,000ના 75% કરીએ તો 90,000 રૂપિયા માર્ચમાં જ ચૂકવવાના રહેશે અને બાકીના 25% એટલે 30,000 રૂપિયા એપ્રિલમાં ચૂકવવાના રહેશે. બરાબર, પછી એપ્રિલની મજૂરી 1,60,000, એના પણ 75% અને 25% કરીએ. બરાબર, તો 1,60,000ના 75% અને 25% કરીએ એટલે એપ્રિલમાં 1,20,000 આવશે અને મેમાં 40,000 રૂપિયા આવશે. પછી મેમાં 2 લાખ રૂપિયા છે, તો 2 લાખના પણ 75% અને 25% કરીશું. બરાબર, તો 2 લાખના આપણે 75% અને 25% કરીએ તો 1,50,000 મેમાં અને 50,000 રૂપિયા જૂનમાં. બરાબર, ચાલો પછી જૂનના 2,20,000 છે, એના પણ 75% અને 25% કરીએ તો 2,20,000ના 75% જે છે જૂનમાં ચૂકવાશે. 75% કેટલા થશે? 1,65,000 અને બાકીના 25% એટલે 55,000 રૂપિયા જુલાઈમાં ચૂકવાશે. આ રીતે થશે. એ જ રીતે ફરી પાછું અહીંયા જુલાઈનું. બરાબર, જુલાઈની જે મજૂરી છે 2 લાખ, 2 લાખના 75% એટલે 1,50,000 જુલાઈમાં ચૂકવાશે
અને બાકીના 25% ઓગસ્ટમાં, જે આપણું કામ જ નથી, આપણે ગણવાની જરૂર નથી. આપણે કયા મહિનાનું બજેટ બનાવી રહ્યા છે? એપ્રિલ, મે અને જૂન. તો આ 3 માસની રકમોનો સરવાળો કરી નાખીએ. બરાબર. તો એપ્રિલમાં તમે જોઈ શકો છો 30,000 અને 1,20,000 એટલે 1,50,000. મેમાં 1,90,000 અને જૂનની જે મજૂરીની રકમ છે 2,15,000. બરાબર. તો આ રીતે 3 માસની મજૂરીની રકમ મળી ગઈ. 1,50,000, 1,90,000 અને 2,15,000, જે આપણે બજેટમાં લખી દઈએ. બરાબર. તો એ તમે જોઈ શકો છો બજેટમાં મજૂરી. એપ્રિલમાં 1,50,000 રૂપિયા, મેમાં 1,90,000 રૂપિયા અને જૂનમાં 2,15,000 રૂપિયા. બરાબર. ચાલો, તો મજૂરીની પણ આપણે ગણતરી કરી નાખી. ત્યારબાદ આગળ જઈશું. તો મજૂરી પછી જે બીજી વાત કરી છે, સૂચના આપી છે એ પ્રમાણે કારખાનાના પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે એવું કહ્યું છે. બરાબર. તો કારખાનાના પરોક્ષ ખર્ચાની પણ રકમ આપી નથી. બરાબર. તો આપણે શોધીને લખવું પડશે. સૌપ્રથમ આપણે બજેટમાં લખી દઈએ કારખાનાના પરોક્ષ ખર્ચ એટલે જ આવકમાં લખીશું. હવે એની રકમ નથી આપી, પણ ઉપર સૂચના આપી છે પડતર સાથે 25% છે. બરાબર. એટલે વેચાણ કિંમત સાથે 25% કારખાનાના પરોક્ષ ખર્ચા હશે. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વસ્તુની વેચાણ કિંમત જે છે, ફેબ્રુઆરીનું 5 લાખ, માર્ચનું 6 લાખ, એપ્રિલનું 8 લાખ. આ રીતે આપણે વેચાણ કિંમત શોધી છે. હવે એના 25% કારખાનાના પરોક્ષ ખર્ચા છે. તો 5 લાખના 25% એટલે કેટલા થાય? 1,25,000 રૂપિયા. બરાબર. એ જ રીતે 6 લાખના 25% એટલે 1,50,000. એ 8 લાખના 25% એટલે 2 લાખ. આ રીતે ફેબ્રુઆરીથી જુલાઈ સુધી વેચાણના 25% લેખે પરોક્ષ ખર્ચાની રકમ શોધી છે. હવે પરોક્ષ ખર્ચા કઈ રીતે ચૂકવવાનો છે? સમયગાળો 1 માસનો છે. 1 માસ એટલે પછીના માસમાં ચૂકવવાના. બરાબર. તો ફેબ્રુઆરીના જે પરોક્ષ ખર્ચા છે એ ક્યારે ચૂકવાશે? માર્ચમાં ચૂકવણી. બરાબર. માર્ચના પરોક્ષ ખર્ચાની ચૂકવણી થશે એપ્રિલમાં. એપ્રિલના પરોક્ષ ખર્ચાની ચૂકવણી થશે મેમાં. મેના પરોક્ષ ખર્ચા ચૂકવાશે જૂનમાં. જૂનના પરોક્ષ ખર્ચા ચૂકવાશે જુલાઈમાં અને જુલાઈના પરોક્ષ ખર્ચા ચૂકવાશે ઓગસ્ટમાં. બરાબર. તો આ રીતે દરેક માસના પરોક્ષ ખર્ચા એના પછીના માસમાં ચૂકવવાના છે. બરાબર. તો આપણે કયા માસનું ગણવાનું છે બજેટ? એપ્રિલ, મે અને જૂન. તો આ 3 રકમો જે છે પરોક્ષ ખર્ચની એ આપણે બજેટમાં લખી દઈએ. એપ્રિલમાં 1,50,000 રૂપિયા, મેમાં 2 લાખ રૂપિયા અને જૂનમાં 2,50,000 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણે પરોક્ષ ખર્ચની રકમ પણ લખી દીધી. મે 2012માં એક નવું યંત્ર ખરીદવામાં આવશે 3 લાખ રૂપિયામાં, જેની ચૂકવણી ડિલિવરીની તારીખથી માસિક 3 સરખા હપ્તામાં કરવાની છે. 3 લાખ રૂપિયાનું યંત્ર છે. બરાબર. 3 લાખ રૂપિયાનું યંત્ર છે એટલે એના 3 હપ્તામાં આપણે નાણાં ચૂકવવાના થાય. તમે જોઈ શકો છો યંત્ર જે છે 3 લાખ રૂપિયાની કિંમતનું છે. બરાબર. હવે 3 હપ્તામાં એના નાણાં ચૂકવવાના છે એટલે ભાગ્યા હપ્તાની સંખ્યા 3. તો 3 લાખને 3 વડે ભાગી નાખો એટલે દરેક હપ્તો કેટલા રૂપિયાનો આવશે? 1 લાખ રૂપિયાનો હપ્તો આવશે. બરાબર. ક્યારે હપ્તો ચૂકવવાનો? ડિલિવરીની તારીખથી માસિક 3 સરખા હપ્તામાં. એટલે મે મહિનામાં ડિલિવરી છે એટલે 3 હપ્તા ક્યારે આવશે? મે, જૂન અને જુલાઈ. આ રીતે 3 માસમાં 1 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવવાનો થશે. તો આપણે કયા માસનું બજેટ બનાવી રહ્યા છીએ? એપ્રિલ, મે અને જૂન. તો એપ્રિલમાં તો કંઈ છે નહીં, મે અને જૂનનું આવશે, જુલાઈનું આપણે લખવાનું નથી. બરાબર. તો અહીંયા હવે લખીશું જાવકમાં યંત્રની ખરીદીનો હપ્તો એપ્રિલમાં નથી. બરાબર. મેમાં 1 લાખ રૂપિયાનો હપ્તો છે અને જૂનમાં 1 લાખ રૂપિયાનો હપ્તો. બીજો 1 લાખ રૂપિયાનો હપ્તો જુલાઈમાં છે, જેનું આપણે બજેટ બનાવ્યું નથી. બરાબર. તો આ રીતે પરોક્ષ ખર્ચાના હપ્તાની પણ રકમ આપણે લખી દીધી છે. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જરા ધ્યાન આપો.
અહીંયા જે સૂચના આપી છે એ બરાબર આપણે સમજવાની જરૂર છે. ડિલિવરી તારીખથી માસિક 3 સરખા હપ્તામાં કરવાનું છે. એટલે ડિલિવરી તારીખ પછી 1 મહિના પછી કરવાના છે નાણાંની ચૂકવણી, બરાબર. તો મે મહિનામાં યંત્ર ખરીદ્યું એટલે ડિલિવરી મેમાં થવાની, એટલે યંત્રના હપ્તા જૂન મહિનાથી ચૂકવાશે, બરાબર. આપણે જે મેથી ગણ્યું એ આપણે થોડી ભૂલ ભરેલી ગણતરી કરી નાખી હતી. એકચ્યુઅલી જૂન, જુલાઈ અને ઓગસ્ટ આ રીતે 3 મહિનામાં એના હપ્તા ચૂકવવાના થશે, બરાબર. જૂનમાં 1 લાખ, જુલાઈમાં 1 લાખ અને ઓગસ્ટમાં 1 લાખ. તો આપણે તો બજેટ તો ફક્ત જૂનનું જ બનાવ્યું છે, એપ્રિલ અને મેનું તો છે જ નહીં. એટલે આપણે ફક્ત જૂન માસનો જે હપ્તો છે એ જ બતાવવાનો રહેશે. આ જે હપ્તો છે મે માસનો એ આપણે અહીંયા બતાવવાનો રહેશે નહીં, બરાબર. અહીંયા આપણે એક પણ નાણાં ચૂકવવાના રહેતા નથી, બરાબર. તો આ રીતે યંત્રની ખરીદીનો હપ્તો પણ ચૂકવાશે, બરાબર. ચાલો, હવે બધા મુદ્દાઓ આપણે લઈ લીધા છે. હવે બજેટની બાકી સિલક શોધવાનો સમય છે, બરાબર. તો આપણે સૌપ્રથમ ટોટલ કરી નાખીએ. કુલ આવક એપ્રિલ માસની જે કુલ આવક છે એ 6,60,000 રૂપિયા થાય છે, બરાબર. અને જાવક બાજુનો સરવાળો કરીએ તો જાવકનો સરવાળો 6 લાખ રૂપિયા થાય છે, બરાબર. હવે રોકડ આવકમાંથી જાવક બાદ કરીએ એ -2 તો 60,000 રૂપિયાની સિલક વધે છે. હવે એપ્રિલની આખરની સિલક એટલે મેની શરૂઆતની સિલક બનશે 60,000 રૂપિયા, બરાબર. હવે મેની આવકનો સરવાળો કરીએ તો કુલ આવક થાય છે 8,80,000 રૂપિયા, બરાબર. હવે જાવકનો સરવાળો કરીએ તો જાવકનો સરવાળો આપણે કરીએ તો 7,20,000 રૂપિયા થાય છે જાવક, બરાબર. હવે કુલ આવકમાંથી જાવક બાદ કરીએ એ -2 તો 1,60,000 રૂપિયા જાવક સિલક વધે છે. મેની આખરની સિલક એટલે જૂનની શરૂઆતની સિલક થશે. ચાલો, હવે જૂન માસની આવકનો સરવાળો કરી નાખીએ તો એ 11,40,000 રૂપિયા થાય છે. એમાંથી જાવકો બાદ કરીએ, બરાબર, તો 8,65,000 રૂપિયા કુલ જાવકો છે. અને જાવક બાદ કર્યા પછી જે રકમ વધે છે સિલક એ 2,75,000 રૂપિયા છેવટની સિલક બચે છે, બરાબર. તો આ રીતે આપણું એપ્રિલ, મે અને જૂન 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર થશે અને આ દાખલો અહીંયા પૂરો થાય છે.